નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ગુજરાત પોલીસની જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએટ માંગવામાં આવી છે, એટલે કે બેચલર ડિગ્રી માંગવામાં આવી છે। કઈ બેચલર ડિગ્રીમાં તમે એપ્લાય કરી શકો છો તે આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયો અંત સુધી જોતા રહેજો। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 950 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, જેમની ઉંમર 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની હોય, અને ઉંમરમાં પણ છૂટછાટ છે તે પણ આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ગુજરાત પોલીસની જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને જો આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ગુજરાત પોલીસની જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, ગુજરાત પોલીસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ પર આપણે આવી ગયા છે। 950 જગ્યાઓ પર ભરતી થવાની છે। અરજી શરૂ થવાની તારીખ છે તે 9 જાન્યુઆરી, એટલે કે 9 તારીખથી આ ભરતી માટે એપ્લિકેશનો છે તે શરૂ થઈ ગયેલા છે। અરજી કરવાની છેલ્લી તારીખ છે તે 28 જાન્યુઆરી 2026 છે। રાત્રે 12 વાગ્યા સુધી તમે એપ્લાય કરી શકો છો, અને ઓજસ કરવા માટેની જે લિંક છે તે અહીં આપેલી છે, ojas.gujarat.gov.in। આ વેબસાઇટ પર જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે। કઈ લાયકાતવાળા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે, તો તેમાં પહેલી ભરતી છે PSI વાયરલેસ એન્ડ ટેકનિકલ ઓપરેટર। તેમના માટે જે સ્નાતક ડિગ્રીઓ છે તે ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન EC, ત્યારબાદ બીજું છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન, ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે IT, ત્રીજું છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ICT, અને કોમ્પ્યુટર એન્જિનિયર એન્ડ કોમ્પ્યુટર સાયન્સ। બીજી પોસ્ટ છે તેમાં પણ ઘણી બધી લાયકાત દ્વારા તમે એપ્લાય કરી શકો છો। પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ MT, તેમના માટે જે લાયકાત છે તે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે। ત્યારબાદ મિકેનિકલ એન્જિનિયરિંગ, આ બે ડિગ્રીવાળા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તેવી રીતે ત્રીજી જે પોસ્ટ છે તે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મેકેનિક, તેમના માટે પણ અહીં લાયકાત આપેલી છે, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અથવા તો મેકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા। આ તમારી પાસે લાયકાત હોય તો તમે આ ત્રીજી ભરતી માટે એપ્લાય કરી શકો છો। હવે આપણે તેના નોટિફિકેશન ઉપર જઈને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે ગુજરાત પોલીસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેનું ઓફિશિયલ નોટિફિકેશન ઉપર। અહીં તમે આ નોટિફિકેશન છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેના પર જઈને પણ ડાઉનલોડ કરી શકો છો, અથવા તો ઓજસની વેબસાઇટ ઉપર જઈને પણ ડાઉનલોડ કરી શકો છો। તેમાં બધી ડિટેલ આપવામાં આવેલી છે। જે અહીં અરજી કરવાની તારીખો પણ અહીં આપેલી છે કે 9/1/2026 તમે એપ્લાય કરી શકો છો, અને 29/1/2026 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। અહીં સર્વર જગ્યા પણ વિગતવાર તમને જોવા મળશે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટરની કુલ જગ્યા છે તે 172 જગ્યા છે, જેમાંથી કેટેગરી વાઇઝ અહીં દર્શાવવામાં આવેલું છે। તેવી જ રીતે ટેકનિકલ ઓપરેટર માટે 698 જગ્યા છે, તેમની પણ અહીં કેડર વાઇઝ તમને જોવા મળશે વિભાજન। ઉમેદવારને માનસિક, શ્રવણ શક્તિ, સામાન્ય કામ કરવા માટેની ભૌતિક ક્ષમતા, દ્રષ્ટિ વગેરે સામાન્ય વ્યવસાયિક કાર્યો કરવા અંગે સંપૂર્ણ રીતે સક્ષમ હોવો જોઈએ, તે તેના ક્રાઇટેરિયા આપેલા છે। ત્યારબાદ અહીં નોંધ પણ આપેલી છે, જે તમારે આગળ જોઈ લેવાનું રહેશે નોટિફિકેશન ડાઉનલોડ કરીને। વયમર્યાદા છે તે 29/1/2026 સુધીમાં તેમના 35 વર્ષથી વધુ ના હોવા જોઈએ, અને જે છૂટછાટ છે તે અહીં આપેલી છે તે તમારે જોઈ લેવાનું રહેશે, જે પણ તમને લાગુ પડતી હોય તે। ત્યારબાદ અહીં કોમ્પ્યુટર જ્ઞાન માટેના પણ ઘણી નોંધો છે તે પણ વાંચી લેવાની રહેશે। શૈક્ષણિક લાયકાત, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની પણ અહીં ડિટેલ આપવામાં આવેલી છે। સંપૂર્ણ માહિતી તમારે વાંચીને ત્યારબાદ એપ્લાય કરવાનું રહેશે। આ નોટિફિકેશન છે તે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ડાઉનલોડ કરી શકો છો, અથવા તો ઓજસની વેબસાઇટ ઉપર જઈને પણ ડાઉનલોડ કરી શકો છો। એપ્લિકેશન ફી છે તે જનરલ કેટેગરી માટે 100 રૂપિયા ફી ભરવાનું રહેશે, અને પ્લસ જે બેંકના જે છે ચાર્જ તે પણ તમારે ભરવાનું રહેશે। ત્યારબાદ બીજા બધા જે કેન્ડિડેટ છે તેને આ જે એપ્લિકેશન ફી છે તે ભરવાનું રહેશે નહીં। ત્યારબાદ અહીં ચાર્જનું લિસ્ટ પણ આપેલું છે, કઈ બેંકમાં કેટલો ચાર્જ લાગશે। તો મિત્રો, અહીં બધી ડિટેલ આપેલી છે, તમારે જોઈને ત્યારબાદ એપ્લાય કરવાનું રહેશે। તો મિત્રો, આ તો આજ નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।